રામ રામ લાખણસિંહભાઈ, મજામાં? કેમ છે? જલસા. આ ગાડી નવી બદલાવી ગામ આ બાજુ બધા આજે એને 5-5 કિલો આથણા ઉપાડ લે ને. હે આ 5-5 કિલો નો ઘરાક હે બધા. એ કિલો 2 કિલો એને નહીં હાલે. હા ગુંદો. આ બંગલાની અંદર પણ પ્લાસ્ટર ચાલુ થઈ ગયું. બગડાટી બોલે ને સારી. હા. અને હાર્દિકના બંગલામાં આવતીકાલે ફિટિંગ કરવાનું છે. રામ રામ સીતારામ. જો ભાઈ એક તો વરસાદ થતો ને એટલે અમારે લાખણસિંહભાઈ બગડાટી બોલાવતા પૂગે આવ્યા કે નાથાભાઈ આથણાની બગડાટી નાતા નવી ગાડી ને ભાઈ બગડાટી બોલાવવું કે આથણા નહીં કે તમારી વાડી કે લાખણસિંહભાઈ. જોકે અમારે ભાવપરા ને મણિયારાની ટીમ ઝીણી છે, હાર્દિક ને બધા એમાં રમે અને ભેગું આથણાનું એવડું માર્કેટિંગ કરે દેશ વિદેશની અંદર. રામ રામ લાખણસિંહભાઈ, મજામાં? કેમ છે? જલસા. આ ગાડી નવી બદલાવી ગામ હે? ઈ બોલાવે નહીં, ઈ રમતિયાર હે. કી હે? હે બગડાટી બોલે ને હાવ આતા ભાઈ જો નાથાભાઈના બધા ફેસબુક મિત્રો ખાસ કહેવાનું છે કે નાથાભાઈ મને ઘણા દિવસથી કે લાખણસિંહભાઈ તમે આથણું નથી ખવડાવતા. હા નાથાભાઈને આપણે આથણું ખવડાવવાનું છે. અને એ પણ સ્પેશિયલ આથણા હે? સ્પેશિયલ આથણા ભાઈ. અને તમારા આથણા કાં સુધી પૂગે જાય? ભાઈ જો ઓલ ઓવર આપણે ભારત દેશમાં જાય પણ વિદેશમાં બધી જગ્યાએ જાય. બરોબર. કોઈ દેશ નથી કે આપણે નથી દેતા. ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બધા બધી જગ્યાએ. અને આથણા કઈ કઈ જાતના બનાવો? ગુંદા હે, કેરી હે, ગાજર હે, કેરડા હે. કેરડા નહીં હે? હા કેરડા હે. તો તઈ મારા મોટા આપને બહુ ભાવે કેરડા ના આથણા હે ને, મારા મોટા આપને બહુ ભાવે ભાઈ. એટલે આપણે મારા મોટા ફારું આથણા લેવા આ દેખાડો છે તમારા આથણા કામ કે ડેકી ખોલો જી. પછી આપણે માણ હું ઘણાય રાખ્યા ઉતારી લો ના. બરોબર. હા તો ઉતારો જી. જો ભાઈ આથણાની ખરેખર ડિલિવરી હોમ ડિલિવરી કરો ને? હોમ ડિલિવરી. આ બાજુ આથણાને કેરેટું ભર્યું લાગી. કેરેટું ભર્યું ભાઈ. હે હા. પેલા માટીનું બોલાવે 5-5 કિલો લઈ લઈએ ને હા બસ તો આખા આથણા ઉપડે જાય. હે જો ભાઈ અમારે આજે હે ને મીમાની ઘરના જ છે બધાય. જો 5-5 કિલો આથણા લઈએ ને તો આજે માર્કેટિંગ આપણું જબરજસ્ત થઈ જાય અને ગાડી આન્યા ઠલવાઈ જાય. હે આ નિલાસ આ આટે લ્યો આપણે કેરેટ છોકરાઓ જ ઉપર લે કેરેટ. હે કેરેટ બે ઉપર લે પણ કરાયો ગાય તમે બહુ સરસ માંડી છો તમારી ભાઈ. હે આ આવે ઓલા માટી અહીંયા હોય. આ બાજુ બધા આજે એને 5-5 કિલો આથણા ઉપાડ લે ને. હે આ 5-5 કિલો નો ઘરાક હે બધા. એ કિલો 2 કિલો એને નહીં હાલે. આ કેરેટ દેવા ઉતારવા લાગો તો 2 કેરેટ રાજુ કેરેટ ઉતારવા લાગો. અને હાથનું ખરેખર નિલેશ હાથનું એક ફેરે ખાઈ ને એટલે ખાતું જ રહી જાય. હકીકત ની વાત ઉતારવા લાગતા જરાક આ બાજુ લઈ લ્યો, મેદાનમાં લઈ લ્યો, આ બાજુ લઈ લ્યો. આ જો આથણાની કેરેટું અને સ્પેશિયલ આથણું ખરેખર ગેરંટી વાળું. અરે ઘા સેટો રે. આખી ગાડી ભરી હો ભાઈ. ફોન નંબર નાખ્યો આગળ કોઈને આથાણા હોમ ડિલિવરી જોતા હોય ને એટલે ફોન નંબર આગળ લાખણસિંહભાઈ ના નાખ્યો ડાયરેક્ટ ફોન કરવાનો. સીધી બગડાટી બોલાવતી જાય. આ ગાડી કઈ હે? અર્ટિકા હે કે? અર્ટિકા જબરજસ્ત ભરે ને જોઈ આ બગડાટી બોલાવવાના હે. અને આથણું દેખાડો તો મુરબો આથણું બધું જરાક બતાડો તો. આ મુરબો હે. આ કામ હે? મુરબો સ્પેશિયલ. આ મુરબો પછી આપણે કેરી છે. કા ઉપર બતાવો મને વિડીયામાં. અધર કરો જરાક. આ કેરી ના આથણા. આ કેરી ના છે. પછી આ લીંબુ છે. લીંબુ ના. હા પછી આ મારા મોટા આપને આવેલા કેળા ના આથણા ભાવે ઈ એક ને. આ મિક્સમાં આપણું છે. મિક્સમાં. હા કેળાનું હોય ઈ બતાવો. કેળાના આથણા ભાઈ નકર ભાગ્ય જોગે જ મળે. પણ લાખણસિંહભાઈ હે કેળા ખબર નહીં કાંથી દ્વારકા બાજુથી ગોતે આવતા હોય. આમાં ગુંદા ને હે. આ ગુંદો હે. હા ગુંદો. સ્પેશિયલ ગુંદા.
અને ગેરંટી વાળું આથણું ને ગેરંટી કઈ ઘટે? 1000% ગેરંટી નથાભાઈ. 1000% ગેરંટી. હપ, બગડાટી બોલે જેવી હે કે નહીં? બગડાટી હે ખાઈ ને સીધી બગડાટી બોલે ને આથણા ખાય એટલે. પાકું. અને આ શું છે ને ભાઈ, હમ સ્પેશિયલ નેચરલી હે, હમ પ્યોર સિંગ તેલમાંથી. વાહ. આપણા ઘરનું જ તેલ છે હમ અને ઘણા બધા મસાલા પણ આપણે ઘરે જ બનાવીએ. બરોબર. હા ટૂંકમાં 25% બહારનું પણ 75% આપણા જ મસાલો બધું. બરોબર. ઘરનો મસાલો હે એટલે એકદમ શુદ્ધ બને, હાઈ ક્લાસ. બરોબર. આપણી ડાયરેક્ટ કેરી છે, હમ કેરી ડાયરેક્ટ ઘરે જ આવે ને આપણી કટિંગ ઘરે જ કરીએ. હમ આ બધું એવું બધું છે. હવે ઓલો કેળાના આથણા બતાડો. કેળા ભાઈ અટણ ઘણા બધાને ખબર નહીં. કેળામાં અમારે બહુ થતા, અમારી વાડીઓમાં પણ એવા કાઢે નહીં કે. આ મસાલા વાળા હે ભાઈ કેરડા. હા. અત્યારે તો આ મસાલામાં નાખેલા બરોબર. આ મસાલા એ પણ મીઠું મળી જશે. પ્યોર હાવ. અને આપણે ઘરે ઘણા બધા કેરડાનો બધો સ્ટોક છે, હમ. ગુંદા છે, અને season કેરી છે, ઉપર- ગાજર છે. સીઝન ઉપર કોઠીંબુ આવે કે ન આવે? આવે કોઠીંબુ આપણી કાકડી દિવાળી ઉપર આવશે. હે? ઈ દિવાળી ઉપર હા. આપણી દિવાળી આવી છે ને હમ ત્યાંથી કોઠીમાની શરૂઆત. કોઠીમાની કાસરી અને મરચાં ભરેલા. વાહ. લગભગ કોઈ બાકી જ નહીં ને તો ત્યાં આથણામાં ગમે એને જોતું હોય, ગમે ઈ જેને જે ભાવતું હોય એ મગવે શકે. તો તમારા ફોન નંબર કેટલા છે? મારા નંબર છે 98790 98 92 92 440. 440. હા. બરોબર. તો આ છે લાખણસિંહભાઈના ફોન નંબર. આ ફોન નંબર ઉપર તમે આમાં હેઠળ ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર નાખ્યો અમે. કોઈને આથણું જોતો હોય તો આ નંબર ઉપર ફોન કરવાનો. રીએ ભાવપરા અને આજુબાજુમાં ગમે ત્યાં ડિલિવરી કરીએ હામટા હોય એટલે ગાડી લઈને દેજા હે. બાકી તમારે કિલો જોતા હોય તો ન આવે, પણ આમ 2-5 જણા વધારે ઓલા કરે ને 15-20 કિલોનો ભેગો જુગાડ કરી લેવાનો આજુબાજુ વાળાનો, એટલે બગડાટી બોલાવતા એ ગાડી લઈને પૂગે આવે. બરોબર ને? બહુ સાચી વાત છે. બરોબર. કિલો ના આવે તો આપણે બધાય પછી પૈસા કિલો હોય આખણા તો 20 કિલો. હા. ત્યારે આપણે જઈએ. હા તો એ મારે લેવા હોય તો હું આ ક્યાં 5 જણાને લઈને અટાણે આવ્યો 5-5 કિલો આગળ ઉપાડ લઈએ આગમ નિલેશ ને બધાય. અને હાથનું અટાણે ખરેખર હાથનું બધાયને વાલું હોય હું કઈ ને હાથનું બધાયને ભાવે, આપણે ત્યાં ખરેખર ફૂલ ભાવે. બરોબર ને? કામ બાકી અમારે માંડવી કામ કી જોવો છે. હે? માંડવી વિશે બોલો, નાથાભાઈ. જો અમારે આ બધા છે ને આ નિલેશ ને રાજુ ને બધાને આગતરી માંડવી હોય એ ઓરવેગા વેલા અને હું રેગો તો જરાક પાછળ પર તોય આપણે ધીરે ધીરે એને હારી થઈ ગયા. હું હમણાં કહેતો ભાઈ નાથાભાઈ તમારી માંડવી બહુ સરસ છે, વેલી ઓરવેગા હે? બહુ સારી માંડવી છે. આગળ મારી વનડી નું કામ કર્યું. માંડવીને હે? અને કેટલા મહિને મહિનો દી થયો? ના ના હજે તો 15 દી થયા. 15 દી. 12-15 દી. બહુ સારી માંડવી છે. કઈ નંબર? 20 કઈ માંડવી છે? 20 20 નંબર. હા 20 નંબર છે. બહુ સારી માંડવી. આપડા મકાન નું કઈ કામકાજ બધું હાલે છે? ઘટે નહીં. હે? ઘટે નહીં. બગડાટી બગડાટી ને બાકી બગડાટી બોલે કે નાથાભાઈ આકડી હું ગામમાં થયો મને કે નાથાભાઈ હું હાલો નાથાભાઈ ઘરે જાઉં તો બગડાટ બોલાવી દે આજ બગડાટ બોલાવી જોવા જ. અને ભાઈ આપડી વાડી નકરી બગડાટી તો હોય જ હો ભાઈ, હા. પછી ગમે એ હોય. આ ગાડી છે લાખણસિંહભાઈ ની. જો ભાઈ આપડી વાડીએ માંડવી નું વાવેતર જોવા માટે પૂગી આવ્યા. અમારે જો કે આગળ અમારાથી બધાને આગતરી છે ભાઈ, રાજુ ને નિલેશ ને, પણ અમારી માંડવી પણ હેવાય લીલકાઈ ગઈ ખેતરમાં. લખણજીભાઈ રેડી છે ને વાવેતર? અરે પણ ઘટે નહીં. બાકી આ નિલેશ ને આગતરી અટાણે હાથી વાલે ગયો. હા, બહુ સારી માંડવી છે ભાઈ. હે? નાથાભાઈ પાછી પાણી ચાલુ કરી દીધું નિલેશ. નાથાભાઈ હા આ બાજુ એ સ્ટોક બધો માટીનો. બહુ સારી છે. આ બાજુ બધો સ્ટોક માટીનો હે. કેટલી બધી છે એ બધી? એ હે 3000 ફેરા. 3000. હા 3000 ફેરા. અને જો આ બાજુ આ વાવેતર પાસતરું હે, ઓલી બાજુ થોડુંક આગતરું હે. ભાઈ બગડાટી બોલે કે જોવા જ. હે? બગડાટી. બગડાટી બોલે ને સારી. આ બાજુ બગડાટી. આમ જરા કિમોરો કરો. હા જો કામ ચાલુ છે બસ આયો આવતા વારંવાર હાર્દિકના લગ્નની છે. હા એ વાત સાથે સાચી. કે બોકડો મોટો રાખીએ ભાઈ. અરે બગડાટી બોલાવે દેવી ભાઈ. બોલાવશું. પ્લાસ્ટર ચાલુ હે હાર્દિકના બંગલામાં. હા. આ બંગલામાં ચાલુ હે, અંદર ગાડે થેગું ઘણું બધું. અને વાવેતર ઈ આપણું આવું હે બધું 20 નંબરનું વાવેતર કર્યું. લાખણસિંહભાઈ કે નાથાભાઈ તમારો બંગલો ઈ કે વેલો તૈયાર થેગો. ઈ કે ને હાર્દિકનો બંગલો ઈ કે કી એટલી વાર લાગી. નાથાભાઈ હા નાથાભાઈ હા તમારો બંગલો છે અને હાર્દિક જો ઈ હે ને મોડો ઉઠે ને હા એટલે મોડો ઉઠે એટલે તમારે એટલે એનું થોડુંક પાછળ કામ આલ્યું. અને
અને ખરેખર તો એવું જો કે અટાણે આ બંગલાની અંદર પણ પ્લાસ્ટર ચાલુ થઈ ગયું ને એમાં હેઠલો માળ હે ને લખણજીભાઈ એ આખો પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું એનું વાહ વાહ. અને ઉપરને માળી સડે ગયા પ્લાસ્ટર માટે અને પ્લાનિંગ થી કામ બનાવ્યું હો નાથાભાઈ. હે બહુ સુપર. એ બંગલાનું કામ બહુ પ્લાનિંગ. એક નંબર હે કે કેટલા રૂમ છે આમાં આપણી? હે એમાં નીચે એક હોલ હે, એક બેડરૂમ હે, એક કિચન હે અને એક ડાઇનિંગ હોલ હે અને એક મંદિર હે વાહ વાહ. અને એટેચ બધામાં ટોયલેટ બાથરૂમ હે અને પાછું ઉપર 3 રૂમ હે ને એક હોલ હે. વાહ વાહ. જય હો નાથાભાઈ, તમે બગડાની બોલાવો જ દ્યો ખરી. હે બાપજીને બગડાની બોલાવી ખરી હો. હા, લાખણજીભાઈ કે બગડાટી બોલાવવી જ પડે ને ભાઈ. કેમ બાકી? આ હાર્દિકભાઈનો બંગલો અને પ્લાસ્ટર તો નાથાભાઈ થઈ ગયો હવે. પ્લાસ્ટર કમ્પ્લીટ હો ભાઈ. જો આપણે આવો સીધું આમાં હે ને બારીના સીલપટ્ટા ને લાદી ને પીઓપી ને આવે અને ફોન નંબર નાખજો. કોઈ સીલપટ્ટા રાખતા હોય, કોઈ લાદી વાળા હોય, પીઓપી વાળા હોય, આપણે બગડાટી બોલાવવાની જ છે. જો આ બંગલાની અંદર હાવ ત્યાર બેઠો વાટ જોવે ને હા. અને વરસાદી ત્યાર બેઠો વાટ જોવે ને જો વરસાદના વાદળા જોરદાર થયા જો થઈ જાય વરસાદ તો એની બગડાટી બોલે જાય. બરોબર ને? બોલે જાય. ખેડૂત બધા ખુશખુશાલ થઈ જાય. ચાલ તો જાઓ. અને જો આપણે હાર્દિકના બંગલામાં જોઈએ કેટલું પ્લાસ્ટર પૂગ્યું, કારણ કે ઘણા બધા કમેન્ટ કરતા હોય કે હાર્દિકના બંગલામાં કી કે વાહે રેગો પણ ભાઈ વાહે આમાં બે ભેગું કેટલું કરવું, વારા ફીરતી હાલા રાખે બગડાટી. ચાલો ભરતી ભરતી બરાબર હો ભાઈ. હે હવે આવા તો હે ઈ હાગનું હાગનું હા સ્પેશિયલ. ફેશિયલ. વાહ વાહ. અત્યારે તો જો આ બધા ઓલો પોટાશ બધું ફિટ કરે હા. લાદી ઉપર ખબર આવે ને પથ્થર. હા બા પછી મારો ફૂઈનો દીકરો કહે કે આપણે બે કે આ નાખી દઈએ. મેં કીધું તો ઈ નાખી દઈએ. અને જો આમાં ગઈકાલે પ્લાસ્ટર કર્યું હા. ભાઈ, પ્લાસ્ટર કેવું થાય કોમેન્ટ કરજો. અને અમારો કારીગર મેન સુનિલ રેડી હાલે ને બગડાટી? હે જો ભાઈ આ આખી ગેંગ છે. આજ તો ઈ કે થોડીક રજા રાખીને થોડુંક કામ કરીએ, બાકી ટીમ જબરી છે. કેટલા કારીગર આપડા? આપણે કારીગર 4 કારીગર હા. અને 3-4 દાડીએ. એટલે કામ હે ને 100 ની સ્પીડમાં હાલે. નીચેનું આપણું બધું કમ્પ્લીટ થયું ને? હાવ નિશાનું કમ્પ્લીટ હો આખું. ભાઈ તમારું ગામ કયું? આપણે રાણા કંડોળા. વાહ ભાઈ આ તો રાણા ખંડોળા. તો ભાઈ બગડાટી બોલે જ જાય. અને જો ભાઈ પ્લાસ્ટર ખરેખર હે આ આપણી કિચન ના આ વોલ હે. વોલ બેડરૂમ હા હા અને આપણે ઈ આ કિચન એ બાજુ. જો ભાઈ સામેના મકાનમાં પ્લાસ્ટર વાળાની ધીરુભાઈની ગેંગ હતી આખી. હા. અને હા આપણે જો ભાઈ સુનિલની ગેંગ છે આખી. અને એવી ને એવી બગડાટી બોલાવે. અને લગભગ ખાલી હે ને 10-12 દી કે 15-12 દી થયા હે. એટલો માળ આપણે આખો પૂરો કરી દીધો ને કઈ? એટલો માળ કમ્પ્લીટ હો. હે આખો એટલો માળ કમ્પ્લીટ તમારો. ભાઈ એટલો માળ આખો કમ્પ્લીટ. જો આ તમે જોવો કે આમાં બધામાં પ્લાસ્ટર થઈ ગયું. આ કિચન હે, રસોડું, આ ડાઇનિંગ હોલ. હા ઈ મંદિર હે. મંદિર હા મંદિર હે આ બધી જો સરસ. જ્યાં અહીંયા મંદિર આવી જાય આમ. હા વાહ. બરોબર હે. અરે પણ જમાવટ ને ઘટે. પછી આ બાજુ સંજયભાઈના પપ્પા બગડાટી બોલાવે. પ્લમ્બિંગ નું કામ પડજે હો ભાઈ. હે. આપણે ઉપર જવું. હાલો ઉપર જવું જોવે લી હાલો. બહુ બેઠા મારે. હાર્દિકના બંગલામાં કહેતા ખાસ જોવું જોઈએ. હે હે કે હાર્દિકના બંગલામાં ખાસ જોવું જોઈએ ને. આ બાજુ કામકાજ ચાલુ હે. હે આ બાજુ જો આ પ્લાસ્ટર થઈ ગયું, સ્ટોરેજ આપણો. પછી એક આ બાજુ આમાં જો રેતીયું ને પડ્યું. આ બાજુ બી આવો. આ કામ ચાલુ કરવાનું છે કાલે. અને આ બાજુનું બાથરૂમ ને બધું ઈ તૈયાર થઈ ગયું પ્લાસ્ટર હાર્દિકના મકાનનો. હો ભાઈ આ બાથરૂમ આપણે હવ બહુ સરસ હો ભાઈ. હે મકાનમાં કઈ ઘટે નહીં હો નાથાભાઈ. સુપર મકાન બનાવ્યું. આ પ્લાનિંગ થી બહુ એન્જિનિયર કોણ તો આનો ડિઝાઇનર? એન્જિનિયર હે વડોદરા સાહેબ અમારે સાગરભાઈ. હું વાત છે. હા ભાઈ આપણા વડોદરા જ છે. બગડાટી બોલે જ જાય ઈ કે. વાહ વાહ વાહ. પ્લાન એક નંબર છે. ના ના બહુ મસ્ત. આથી આપણું ખેતર દેખાય પાછું હાર્દિકના મકાઈનીથી આખી વાડી. આ છે આપણું વાવેતર જીપીએસ સિસ્ટમથી. ગોલી શર્ટ સા છે. આંબુ આપણું જંકશન નવું. આ આપણે સોવિંજરી નાથાભાઈ. સવિંજરી. સવી. સવિંજરી. વાહ વાહ. બહુ સરસ. એ આપણી જઈએ આપણા મકાન બાજુ. ત્યાં લાખણસિંહભાઈની
થોડુંક બતાડીએ, કારણ કે ત્યાં આખે આખો બંગલો તૈયાર થયેલો છે. નાથાભાઈને જોયા, આપણે હાર્દિકભાઈને જોયા. હવે પ્લાસ્ટર બાકી છે અને નાથાભાઈને પ્લાસ્ટર થઈ ગયા. આ બાજુથી નીકળી જાય. આ બાજુ ભરતીનો માલ પીડ્યો. અને હાર્દિકભાઈના બસ ટૂંક સમયમાં લગન અમારે હાર્દિકભાઈને કહો આ બધું કામ બામ થઈ જાય એટલે સીધી બગડાટી. પણ છે હા, કામ પ્લાસ્ટરની ગેંગ આ બાજુના બંગલામાં રહીએ ને સામેના મારા બંગલામાં સણતરવાળા રહીએ. એ બધા આવું કમ્પાઉન્ડનું ને ઓલા સ્ટોરેજનું છે ને એની સણતરનું કામ કરે બધા અલગ અલગ બધા. આ બાજુ ભોગાવો હોય, આ બાજુ મીઠી રેતી પડી, સામે લાખણસિંહભાઈની ગાડી પડી. નાથણાની બગડાટી બોલાવ્યા જ રાખવાની છે. જોતા હોય એ ફોન કરી જ દીજો લાખણસિંહભાઈની ડાયરેક્ટ આ અથાણું ખાઈને બગડાટી જ બોલાવવાની. ભાઈ એ ઓલું જ છે વસ્તુ. હા હા. અને આ બાજુ અમારા પરસોત્તમભાઈ બેઠા, જા અમારે મેન કડિયા પોરબંદરથી. અને એવું કઈક વરસાદનું કયો અંબાલાલ કાકા ને ખેડૂ બધા રાડ્યું હે. પરસોત્તમભાઈ રજા માગી હતી અંબાલાલ કાકા, તેદુનો અંબાલાલ કાકા રી આવી ગયો એટલે અમારા વિસ્તારમાં જે બહુ બગડાટી નથી બોલાવતો વરસાદ. હે જો ભાઈ હવે પરસોત્તમભાઈ અંબાલાલ કાકા સાંભળતા હોય તો તમને કહે કે વરસાદ મોકલો. આ બાજુ સિમેન્ટ પીડ્યો, આ બાજુ આપણું આખું મકાન ત્યાં છે. આમાં સેમ બે કોપી કોપી. હવ હે કારીગર બહુ સારી પ્લાસ્ટરની બહુ કામગીરી. એ અમારા ધીરુભાઈ પ્લાસ્ટર કર્યું, એક નંબર કામ કર્યું, ખરેખર એક નંબર કામ છે. આ બાજુના અહીંયા બાથરૂમ છે, અહીંયા રૂમ છે. રોહિણીથી વાહની બગડાટી બોલાવતા જતા હોય. આપણે રોડ છે જો ભાણવર, સિંબાથી ભાણવર જાય ને રસ્તો રોજીવાડા. હા હા, અમે બસ સ્ટેન્ડ, બાવાવાડી બસ સ્ટેન્ડ, રોડ ટસ વાળી. હે પટેલી ભાઈ નથાભાઈ પટેલી. ઉપર ચડી જાય. અને લાખણસિંહભાઈને અમે ખરેખર તો ઘણી વખત દાંડિયા રમવા રાજસ્થાન હોય કે ઘણી બધી જગ્યાએ બગડાટી, રાજકોટ હોય, અમદાવાદ હોય, બહુ બગડાટી ભેગી બોલાવીએ અવારનવાર. હા હે બગડાટી બોલાવે ને પવન. આ માટી બે હતા. બહુ સરસ. આ હોલ છે. બંગલો હે સામ સામે જ બે બંગલા છે, નાથાભાઈનો અને હાર્દિકભાઈનો. આ બાજુ એક રૂમ છે મહેમાન માટે. મહેમાન માટે. હા, મહેમાન માટે સ્પેશિયલ બહુ સરસ. વિથ એટેચ ટોયલેટ, બાથરૂમ. પ્લમ્બિંગનું કામ પણ આમાં પ્લમ્બરનું પણ ઘણું બધું થઈ ગયું છે. જો ઘણું કામ કાઢ નાખ્યું. આથી આપણે વાડીનો નજારો જોવો હોય તો મહેમાન માણે શકે. કી હે એક નંબર હે ને બધું કામ, એક નંબર કઈ ઘટે જ નહીં ને. તો બસ આવું હે અમારું જંકશન નવું. આ બાજુ છે સ્ટોરેજ. આ સ્ટોરેજનો રૂમ છે, ગાદડા ગોદડા મૂકવા માટે. બરાબર. આપણે કઈ સ્ટોર રૂમ. સ્ટોર રૂમ. સ્ટોર રૂમ. આ બાજુનો પાછો સ્પેશિયલ રૂમ આપણો વિથ એટેચ ટોયલેટ, બાથરૂમ. સુવિધા ભાઈ બેસ્ટ રાખી બાથરૂમ. હે માટે રૂમે રૂમે આમ ઓ મસ્ત, આમ ટેન્શન નહીં. તમે પાણી
હે પાણી મીઠું ને બોલ પાણી મીઠું એકદમ પાલક બહુ પાલક કંઈ ઘટે જ નહીં. પછી આપણે આ સાંભળે આપણા વેવાઈની ફૂઈના દીકરાનો બંગલો હા દીઠો હા પ્લાસ્ટર આવો આમે હે આવો આ બાજુ આપણો બગીચો. ભાઈ કે 2 માળ છે આજે કે ઉપર અગાસીમાંથી ચડવું હોય કે ત્યાંથી કેવો નજારો આવે ને એ કે જોવો હોય કે હા હે તો આપણે આવે કે હાવ અગાસી ઉપર આપણા બંગલાની હાવ અગાસી માથે ઉપરનો કંઈક નજારો આવો હોય. ત્યાંથી નજારો આવો કંઈક દેખાય આપણો બગીચાનો વાડીનો. વરસાદ ધીમી ગતિ સાટા ચાલુ થઈ ગયા ને આપણી વાડી માલ પણ આવે ગો રિક્ષો ભરાઈને બગડાટી બોલતો. જોઈએ આપણે કેટલોક માલ આવ્યો. ભાણવરથી સીધી બગડાટી બોલતી આવી. આ બાજુ આપણું કામકાજ હાલે વંડાનું મકાનના અને જઈએ આપણી બાજુ. હું ક્યાં પરસોત્તમભાઈ રેડી હાલે ને હે તમે આજે વરસાદની છૂટ આપી દે એવું વરસાદ ધીમી ગતિ ચાલુ થયો. આ બાજુ આપણો માલ આવે ગો. ભાઈ માલ ક્યાં ઉતારો પરસોત્તમભાઈ અહીંયા આવો તો જોઈ લ્યો તો હાલો તો હાલો ભરતભાઈ માલ ક્યાં ઉતારવો અહીંયા આવો જી ખબર પડે. હે નવી ક્વોલિટી આવે ગઈ હે આયસ ના માર્કા વાળો કઈ ભાઈ બગડાટી બોલાવતા આવે કે મજામાં શું કે આનંદ તો કેવું બીજી વખત આવ્યો ને રિક્ષો ભરે બીજી વારો જો ભાઈ આ ભાઈ છે ને ભાણવરથી એવા ને એવા રિક્ષા ભરે અને આપણી વાડી હે બગડાટી બોલાવતો એવો નીવો આવે હે ચાલુ વરસાદી વરસાદ સાટા ચાલુ થઈ ગયા. અને આ છે હાર્દિકના બંગલાનો બધો પાઇપ ફિટિંગ એટલે કે પ્લમ્બિંગનો માલ આ બંગલાનો. કારણ કે આપણા બંગલામાં એક આ ભાઈ રિક્ષો ભરીને આવ્યો હતો એટલે એમાં કમ્પ્લીટ કરી દીધું. એ છે હાર્દિકનો વારો બંગલાનો. એટલે હાલો એ રિક્ષા લાગે જ ગઈ આગળ બગડાટી બોલે જ જવાની છે સીધી બરાબર ને. હા ત્યાં જો સાઈડમાં બાજુમાં રાખી દો જરા આ બાજુ રાખી દો ને ભરતભાઈ અહીંયા 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 એને નોખા રાખી દો બસ ત્યાં. અહીંયા રાખી દે બસ ત્યાં. આ બાજુ અડધોક રાખ્યો બોક્સ આ બાજુ મૂકીએ. આ બાજુ આપણો સિમેન્ટ પીડ્યો આવે પાણી ન પડે ત્યાં રાખી ગયો. અહીંયા સેન્ટરમાં સેન્ટરમાં ને અહીંયા સાઈડમાં જ રાખવું જોઈએ. અહીંયા રાખી દીધું હા બસ અહીંયા આ બાજુ હા રેડી રેડી. અમે વાહન બગડાટી બોલતું જાય. વીસ ફૂટની સળ હે 20 ફૂટની હે ને ભાઈબંધ. અને હાર્દિકના બંગલામાં આવતીકાલે ફિટિંગ કરવાનું છે. અને વરસાદી બગડાટી બોલાવે તો બોલાવે એવું વાતાવરણ જોરદાર થઈ ગયું અને જરૂરી છે. એ ડોહા માણાથી એક તો માન લેવાય.
ના ના એક જ લીજો પેલી નો હોય. ના 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 હાર્દિક